હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. આજે છે એક્ઝામ 3. પેજ રેડી છે? નામ લખી દો, પછી નીચે લખી દો એક્ઝામ 3. એક્ઝામ 3 લખી દો. 25 માર્ક્સ. 25 માર્ક્સ. અને 25 માર્ક માટે તમને આપવામાં આવે છે 60 મિનિટ્સ. 1 કલાક તમને આપવામાં આવે છે. આરામથી લખો 1 કલાકમાં. જલ્દી ફિનિશ થાય, જલ્દી આપી દો, કોઈ વાંધો નહીં. 1 કલાક તમને આપવામાં આવે છે. પૂરેપૂરું મસ્ત લખજો. 25 માર્ક માટે 1 કલાક. ચલો સ્ટાર્ટ કરીએ. લખી દો ક્વેશ્ચન 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. હવેથી સ્ટાર્ટ. એક વાક્યના, પછી 2 માર્કવાળા, 3 માર્કવાળા કરીએ. પહેલાં લખી દો 11 ક્વેશ્ચન પૂછાય તમારે 1 માર્કવાળા. 11 ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો સ્ટાર્ટ કરીએ. નંબર 1, 11 છે એમાં નંબર 1 લખો. કઈ નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસર ઉપજાવી છે? કઈ નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસર ઉપજાવી છે? ઓકે, ચલો નંબર 2 એમાં ક્વેશ્ચન 2. 1 માર્કનો ક્વેશ્ચન 2 લખો. ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રહી છે. ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રહી છે. નંબર 3. ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? નંબર 4. આપણો દેશ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? આપણો દેશ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? નંબર 5. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં
ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનું પ્રયોજન થાય છે? ફરી બોલું છું. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનું પ્રયોજન થાય છે? ક્વેશ્ચન 6 આવ્યા ને આપણે? છઠ્ઠો નંબર. છઠ્ઠો, ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી છે? ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી છે? ક્વેશ્ચન 7, 7 નંબરમાં લખો. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે કોનો ફાળો અગત્યનો છે? ફરી બોલું છું. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે કોનો ફાળો અગત્યનો છે? ચલો, પછી છે ભારતના પ્રાચીન ગ્રંથ. 8મો આવ્યા ને? 8મો લખો. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે? ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે? 9મો લખો. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? ક્વેશ્ચન 10 ઉપર આવી જાઓ. શેના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની? ફરી બોલું છું. શેના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની?
લખ્યું બધાએ? શેના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની? અને છેલ્લો ક્વેશ્ચન નંબર 11, 1 માર્કમાં ક્વેશ્ચન નંબર 11, ભારત ભૂમિએ આપણને અને વિશ્વને ખાલી જગ્યા અને ખાલી જગ્યા વારસો આપ્યો છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને ખાલી જગ્યા અને ખાલી જગ્યા વારસો આપ્યો છે. ચાલો ભાઈ, હવે પ્રશ્ન 2 લખો. વિભાગ 2 લખો. તમે અલગ લખી દો. એમાં લખી દો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ચલો બોલું. નંબર 1, એમાં ક્વેશ્ચન 1 છે, ભારતનો પ્રાકૃતિક વારસો કઈ પ્રાકૃતિક વિશેષતાઓ ધરાવે છે? ભારતનો પ્રાકૃતિક વારસો કઈ પ્રાકૃતિક વિશેષતાઓ ધરાવે છે? નંબર 2, વારસો એટલે શું? ભારતના વારસો એટલે શું? પછી બીજો ક્વેશ્ચન, ભારતના વારસાના મુખ્ય પ્રકારો જણાવો. વારસો એટલે શું? ભારતના વારસાના મુખ્ય પ્રકારો જણાવો. ત્રીજો ક્વેશ્ચન 3, સંસ્કૃતિનો અર્થ આપી સમજાવો. સંસ્કૃતિનો અર્થ આપી સમજાવો. અર્થ આપી વિગતે સમજાવો. થોડું વિગતે એડ કરી દો અંદર. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. અને 2 માર્કનો ચોથો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન ચોથો, પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર કયા ગ્રંથોમાં જોવા મળે છે? પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર કયા ગ્રંથોમાં જોવા મળે છે? ફરીથી બોલું છું, પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર કયા ગ્રંથોમાં જોવા મળે છે? ચલો આવી જાઓ પ્રશ્ન 3માં. વિભાગ 3, પ્રશ્ન 3માં આવી જાઓ. એમાં લખો, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં લખો નંબર 1, ક્વેશ્ચન 1,
ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું? ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું? અને ક્વેશ્ચન 2 છેલ્લો ક્વેશ્ચન. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સમજાવો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સમજાવો. ઓકે, 25 માર્ક થઈ ગયા. 11 માર્કનું છે. પ્રશ્ન 1માં 11 માર્ક છે. પ્રશ્ન 2માં છે 8 માર્ક. પ્રશ્ન 1 11 માર્ક, પ્રશ્ન 2 8 માર્ક છે અને પ્રશ્ન 3 છે 6 માર્ક. 11, 8, 6. ઓકે, 1 કલાકનો ટાઈમ છે તમારી જોડે. ચલો, રેડી છો બધા એક્ઝામ આપવા માટે? ચલો તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. ઓલ ધ બેસ્ટ.